તો અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે। દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। ગેમિંગ ઝોનમાં જે રીતે લોકોના મોત થયા છે, અગ્નિકાંડની ઘટના કેવી રીતે બની તો તે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એકાએક 2:30 વાગતાના સુમારે આગ લાગી હતી અને ત્યાર પછી આગ વિકરાળ બની હતી અને એક પછી એક જિંદગીઓ તેમાં હોમાતી ગઈ। ત્યારે હવે એ ઘટના બની ગઈ છે, ખૂબ જ આ ગંભીર ઘટના અને 33 લોકોના મોત થયા છે। ત્યારે અત્યારે હાલ સીએમ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। જે ઈજાગ્રસ્તો છે તેમની ખબર અંતર તેઓ પૂછશે, પરંતુ જે મૃતદેહો ગઈકાલે જે રીતે એક પછી એક સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા હતા, જાણે કે માનવ જિંદગીની કોઈ જ કિંમત ન રહી હોય તે રીતના દ્રશ્યો ગઈકાલે આપણને જોવા મળી રહ્યા હતા। તો અત્યારે હાલ ગિરિરાજ હોસ્પિટલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે। હર્ષ સંઘવીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તેઓ પણ મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે મુખ્યમંત્રી ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા ત્યારે અત્યારે હાલ સીએમ જે છે તે ગિરિરાજ હોસ્પિટલ પહોંચી ગયા છે અને જે પણ ઈજાગ્રસ્તો છે તેમના ખબર અંતર તેઓ પૂછી રહ્યા છે। પરંતુ આખરે જ્યારે હવે આ ઘટના થઈ ગઈ છે અને કહી શકાય કે અનેક માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે હવે જિંદગીઓ પરત નથી ફરવાની, પરંતુ આ ઘટના તંત્ર સામે ઘણા બધા સવાલો ઊભા કરીને જાય છે અને આ ઘટનાની ગંભીરતા સમજવાની જરૂર છે। તો આપને જણાવી દઈએ કે ટૂંક જ સમયમાં હવે ગણતરીની મિનિટોમાં સીએમ ગિરિરાજ હોસ્પિટલ પહોંચવાના છે। માફ કરશો, થોડીક જ વારમાં ગિરિરાજ હોસ્પિટલ સીએમ પહોંચવાના છે। સાથે હર્ષ સંઘવી પણ અત્યારે હાલ જ્યારે સીએમ ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા ત્યારે હર્ષ સંઘવી પણ તેમની સાથે હતા। ગઈકાલે પણ મીડિયા સમક્ષ મોડી રાત્રે તેઓએ પ્રતિક્રિયા આપી હતી। તપાસ કરવામાં આવશે, અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, એસઆઈટીની રચના કરવામાં આવી છે, તે તમામ બાબતો કહેવામાં આવી હતી, પરંતુ આ તમામ બાબતો તુચ્છ લાગી રહી છે, કારણ કે સવાલ અહીંયા માનવ જિંદગીનો છે, કારણ કે માસૂમો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે। ત્યારે હવે તપાસ થશે, સહાય આપવામાં આવશે, પરંતુ એ સહાયનો પણ કોઈ મતલબ નથી રહી જતો અને કદાચ સીએમ પોતે મળવા જાય માતા પિતાને તો પણ એ માતા પિતા માટે જે દુઃખ છે તે ઓછું નથી થવાનું, કારણ કે તેઓએ પોતાના વાલસોયાઓને ગુમાવ્યા છે। કેટલાક માતા પિતાઓએ પોતાના બાળકોને ગુમાવ્યા છે। જે આંકડો છે તેમાં 9 જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે। જ્યારે માતા પિતા 99 રૂપિયાની ટિકિટ ખરીદી અને પોતાના બાળકને ગેમિંગ ઝોનની મજા કરાવવા માટે મોકલી રહ્યા હતા, ત્યારે કલ્પના નહીં કરી હોય કે કદાચ આ છેલ્લી વખત તે પોતાના બાળકને જોઈ રહ્યા છે। ગેમિંગ ઝોનમાં ગેમનો આનંદ અપાવવા માટે પહોંચેલા માતા પિતા ફરી એક વખત પોતાના બાળકને નથી જોઈ શકવાના, આ બાબતની કલ્પના તેઓએ નહીં કરી હોય અને પોતાનું બાળક એ જિંદગીની કહી શકાય કે આ રમતમાં હારી જવાનું છે તે બાબતનો અંદાજો પણ આ માતા પિતાને નહીં હોય અને બન્યું પણ બિલકુલ એવું। 2:30 વાગ્યાના સુમારે આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જે આગ છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ આગ જે છે તે કહી શકાય તેની જે લપેટો હતી, જે કિલોમીટર લાંબા સુધી ધુમાડા ફેલાયા હતા, તે કહી રહ્યું હતું કે જ્યારે આ પ્રકારનું ગેમિંગ ઝોન તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે સંપૂર્ણપણે તેમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। ગેરકાયદેસર રીતે આ ગેમિંગ ઝોન તૈયાર કરવામાં આવ્યું છે અને આ જે ગેમિંગ ઝોન તૈયાર કરવામાં આવ્યું હતું તેનો જે ભોગવવાનો વારો છે તે હવે સામાન્ય લોકોને આવ્યો છે। જે નિર્દોષ લોકો છે તેમણે અહીંયા ભોગવવું પડ્યું છે। તંત્રના પાપે અહીંયા જે જિંદગીઓ છે તે અહીંયા આગમાં હોમાઈ ગઈ છે, ત્યારે હવે સંવેદના વ્યક્ત કરવાથી શું ફાયદો થશે તે અત્યારે હાલ બધા જ વિચારી રહ્યા છે। પરંતુ જે રીતે આપણે જોતા આવ્યા છીએ કે પછી એ મોરબી કાંડ હોય, વડોદરાનો હરણી કાંડ હોય કે પછી તક્ષશિલાની ઘટના હોય, જે રીતે આપણે જોતા આવ્યા છીએ કે આવી ઘટના બને ત્યારે ફાયર વિભાગના અધિકારીઓના નિવેદન સામે આવે, કોર્પોરેટરોના નિવેદન સામે આવે, કાઉન્સિલરોના નિવેદન સામે આવે, નેતાઓના નિવેદન સામે આવે, ધારાસભ્યના નિવેદન સામે આવે, પછી ત્યાં સીએમ પણ મુલાકાત લે, સહાયની જાહેરાત થાય, ઈજાગ્રસ્તો માટે અલગ સહાય, જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો માટે અલગ સહાય। અરે સાહેબ, તમે શું રમત કરી રહ્યા છો? અહીંયા લોકોની જિંદગી અહીંયા પૂરી થઈ ગઈ છે અને તમે આ રીતે માત્ર ને માત્ર તપાસ થશે તેવા વાયદાઓ આપી રહ્યા છો, પરંતુ જે ભ્રષ્ટાચાર અહીંયા કરવામાં આવ્યો છે તે અહીંયા અત્યારે હાલ ચાડી ખાઈ રહ્યો છે।
તો આપ આ દ્રશ્યો અત્યારે હાલ જોઈ રહ્યા છો, ગંભીર અને ગોજારી ઘટના કે જ્યારે રાજકોટના નવા રોડ પર બની ટીઆરપી ગેમિંગ ઝોનમાં અને જે રીતે લોકોના મૃત્યુ થયા, ત્યારે અત્યારે હાલ મોડે પણ સીએમ ગિરિરાજ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જે ઈજાગ્રસ્તો છે તેમની ખબર અંતર તેઓ પૂછશે, પરંતુ કદાચ જે જિંદગીઓ કહી શકાય કે પરલોક પહોંચી ગઈ છે તેમને પાછા લાવવા માટે આ જે સીએમ છે તે પણ કશું જ નહીં કરી શકે, તે પણ અહીંયા પાંગડા સાબિત થશે, કારણ કે તે જિંદગીઓ તો તે પાછી નથી લાવી શકવાના. ત્યારે અત્યારે હાલ સંવેદના વ્યક્ત કરવા માટે સીએમ પહોંચી રહ્યા છે. ગઈકાલે સાંજથી એ ચર્ચાઓ હતી કે સીએમ પહોંચી શકે છે, ઘટના સ્થળની મુલાકાત લઈ શકે છે, પરંતુ મોડા એટલે કે આજે સવારે સીએમ પહોંચ્યા છે. તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે. લકીરાજ, ઘટના ઘટી ગઈ, 33 લોકો જીવતા ભડતું થઈ ગયા. સીએમ અત્યારે હાલ પહોંચી રહ્યા છે ગિરિરાજ હોસ્પિટલ. પહેલા ઘટના સ્થળની મુલાકાત, હવે ગિરિરાજ હોસ્પિટલની મુલાકાત. તુચ્છ લાગતું હશે આ બધું પરિવારજનોને, કારણ કે પોતાના વાલ સોયા તો પરત આવવાના નથી. હવે આ તમામ સહાય હોય કે એસઆઈટીની રચના હોય કે પછી સીએમની મુલાકાત હોય, એનો શું મતલબ રહી જાય છે? હવે કોઈ પણ મતલબ રહેતો નથી, કારણ કે જે રીતના ઘટના બની, આ ઘટનામાં 32 જેટલા લોકો છે તે ગુંજાયા છે ને તેમાં 9 તો માત્ર બાળકો છે. એટલે ચોક્કસપણે આ જે ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી આવ્યા અને ત્યારબાદ જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારથી જે રાજકોટ આવ્યા અને તેઓ જે દર્દીઓ જે ઘાયલ છે, ઘવાયા છે, તેમની મુલાકાત લે, પરંતુ એનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે છેલ્લે જયારે ઘટના બનેલી ત્યારબાદ તમે સાંત્વના જે પરિવારજનોને આપવા પહોંચો, પરંતુ જેટલા 32 લોકો જે આ જે ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવાર ઉપર શું માત્ર સાંત્વનાથી શું થશે? કારણ કે આજે આ ઘટનામાં 32 જેટલા લોકો ગુંજાયા ને તેમાં માત્ર 9 બાળકો હતા, અને કઈ રીતે તેમને પોતાના જે વાલસોયા દીકરા દીકરીઓને જે ગેમ ઝોનમાં રમવા મોકલ્યા હશે ને ત્યારબાદ તેમને જે તેમના બાળકોનો મૃતદેહ મળ્યો હશે. એટલે ચોક્કસપણે જે સાંત્વના જે ભૂપેન્દ્ર પટેલ છે, મુખ્યમંત્રી છે, તેઓ પાઠવે છે, પરંતુ હવે તેનો કઈ મતલબ રહેતો નથી. જી બિલકુલ. કયા મોઢે અધિકારીઓ મુલાકાત લઈ રહ્યા છે, કયા મોઢે કહી શકાય કે તેઓ જે પરિવારજનો છે તેમની સામે આવતા હશે અને શું જવાબ આપશે? કારણ કે અહીંયા બેસી અને આપણે પણ એ વિચારી શકીએ છીએ કે ઘટના આટલી ગંભીર છે, વાલસોયાને ગુમાવ્યા છે, કેટલાક લોકો ઈજાગ્રસ્ત છે અને તેમની સ્થિતિ પણ શું છે એ તો હજી એની પર તો કોઈએ ધ્યાન આપ્યું જ નથી. ત્યારે કયા મોઢે તેમની સાથે વાતચીત થતી હશે અને શું વાતચીત થતી હશે? કારણ કે અહીંયા વાત સીધી છે કે જો કદાચ પહેલેથી આગોતરા પગલા લેવામાં આવ્યા હોત તો આ ઘટના ન બની હોત. આ કોઈ કુદરતી ઘટના નથી, આ એક માનવ સર્જિત ઘટના છે, અને જો આને આપણે હત્યા કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહી શકાય. ચોક્કસ કારણ કે અગાઉ પણ જે આ પ્રકારની ઘટના રાજકોટમાં બની ચૂકી છે ને, ટેસ્ટના કારણે આ ઘટના આવી ઘટના કોવિડના સમયે ઘટી ચૂકી છે. ત્યારે 7 જેટલા દર્દીઓને ઘટના સ્થળે જે મૃત્યુ થયા હતા ને 7 જેટલા જે મૃતદેહો હોસ્પિટલમાંથી કાઢવામાં આવ્યા હતા જે નવડી વિસ્તારમાંથી. એટલે ચોક્કસપણે આ જે ઘટના છે એવડી મોટી કહી શકાય રાજ્યની કે જે પરિવાર છે તેમના પરિવાર ઉપર શું વીતતી હશે, અને ક્યાં મુજે જે ગૃહ રાજ્ય મંત્રી છે તેઓ પણ પહોંચ્યા છે, મુખ્યમંત્રી છે તેઓ પણ પહોંચ્યા છે, એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, તેમના અધ્યક્ષ છે તે સુભાષ ત્રિવેદી છે. એટલે ચોક્કસપણે તેમના દ્વારા પણ નિવેદન દેવામાં આવ્યું છે કે કોઈ પણ કચાશ છે તે રાખવામાં નહીં આવે, પરંતુ હવે કચાશ ન રાખીને પણ શું કામનું? કારણ કે જેના મૃત્યુ થયા છે તે તો થઈ જ ગયા છે. હવે એસઆઈટીની રચના કરીને ગુનેગારોને સજા અપાવીને હવે શું? જે પરિવાર છે જેમના બાળકો ગયા છે, જેમના દીકરા ગયા છે, દીકરીઓ ગયા છે, તેમના જે બાળકો છે તે પરત મળી શકવાના નથી. એટલે ચોક્કસપણે આ બધી વાતો છે તે સામે આવી રહી છે. હવે જોઈએ સરકાર કઈ પ્રકારના પગલા લઈએ અને ફાયર સેફટી અને ફાયર વિભાગ કઈ પ્રકારનું ધ્યાન આપે તે પણ અહીં જોવું રહેશે. જી બિલકુલ. આ પ્રકારની ઘટના બનવી જ ન જોઈએ, પરંતુ કહેવામાં પણ શરમ આવી રહી છે. હવે ઘટના બની ગઈ છે ત્યારે એક આશા તો આપણે રાખી શકીએ છીએ કે જે નાણાંના જોરે જે રીતે ખોટી રીતે ગેરકાયદેસર રીતે આ ગેમિંગ ઝોન તૈયાર કરવામાં આવ્યું, ન માત્ર તૈયાર કરવામાં આવ્યું, 2 વર્ષ સુધી કોઈ પણ સલામતીના સાધનો વગર આ ગેમિંગ ઝોન ચાલ્યું અને આખરે ઘટના બની, 33 લોકોના મૃત્યુ થયા. ત્યારે હવે જે જવાબદાર લોકો છે તેમની સામે પગલાં
પગલાં લેવામાં આવે, કાયદાનો લાભ લઈ અને છટકબારી શોધી અને તે છટકી ન જાય, જે અગાઉની ઘટનાઓમાં આપણે જોયું છે. એટલી આશા તો આપણે રાખી રહ્યા છે. આ બિલકુલ પૂરતું નથી. આ પ્રકારની ઘટના ન જ બનવી જોઈએ, પરંતુ હવે બની ગઈ છે, ત્યારે આ નગરોડ તંત્ર પાસેથી આપણે બીજી આશા પણ શું રાખી શકીએ? ચોક્કસથી જે એસએસસીની રચના પણ કરવામાં આવી છે તેની પણ હું તમને વાત કરી દઉં કે સુભાષ ત્રિવેદી સહિતના જે અધિકારીઓ છે તે કોઈ રાજ્યના જે અધિકારી નથી. તેઓ જે પોતાની રીતે પોતાના કાર્યકાળ દરમિયાન તેવા કાર્યો તેમણે કર્યા છે, તેવા જ એસએસસીની ટીમમાં તેઓ જોડાયા છે. એટલે ચોક્કસથી હવે કાયદાનો સકંજો જે અધ્યક્ષ આ એસએસસીની ટીમ છે તે ગુનેગારો ઉપર તેઓ કસે છે અને ક્યારે તેમને સજા પડે છે, તે પણ કેવી પ્રકારની સજા પડે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.